ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે. ત્યારે કોઈ ને કોઈ અકસ્માત નોતરશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી. વડોદરા શહેરમાં રાજ્ય સરકારના પરિપત્ર મુજબ 31 મે બાદ જે પણ વિકાસના કાર્ય હોય તેને સ્ટેજ પર લાવવાની ગાઈડલાઈન છે. પરંતુ કોઈને કોઈ કારણસર સ્માર્ટ સિટીના અધિકારીઓ હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી, રોડ, ગટર સહિતના કામોમાં વ્યસ્ત છે અને જે કામો પૂર્ણ થયા છે તેમાં ચરીપુરાણ કરેલ છે. પરંતુ ચરીપુરાણ બાદ પણ યોગ્ય પાણી નહીં અપાતા અને તાત્કાલિક ખાડા પર પેચ મારી દેવામાં આવ્યા છે. ત્યારે જો ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડશે તેવા સંજોગોમાં આ તમામ ચરી બેસી જશે અને પાણી ભરાતા વાહન ચાલકોને ખ્યાલ પણ નહીં આવે એવા નાના મોટા અકસ્માતો સર્જાશે. હવે આ વાત તો ચોક્કસ છે, કારણ કે કોર્પોરેશનના વિપક્ષી નેતા અમીબેન રાવતનું પણ નિવેદન આવ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ 31 મે પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવી જોઈએ, પરંતુ તે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શક્ય જ નથી બન્યું. તો બીજી તરફ સમગ્ર વડોદરા શહેરના વિકાસના કામો પર ચાપતી નજર રાખતા ઇન્ચાર્જ સિટી એન્જિનિયરે હાલમાં નાગરિકોની સુવિધા માટે જે અત્યંત જરૂરી છે તેવા જ કામો તેમને હાથે લીધા છે. પાણીના લીકેજ હોય કે ગંદુ પાણી આવતું હોય કે એના સંબંધિત ડ્રેનેજનું કંઈ કામ કરવાની જરૂરિયાત પડે તો એવા ખાસ સંજોગો સિવાય કે જેમાં નાગરિકોની સગવડતા સાચવવી, પાણી પુરવઠો એમને ગંદુ પાણી ન મળે એવી સગવડતા સાચવવા સિવાયના કોઈ કામો હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવાનું બંધ કરાવી દીધું. કરવાનું કોઈ આયોજન છે નહીં. રસ્તાના કામોની વાત છે તો જ્યાં આગળ પેચવર્ક અથવા તો ખાડા ભરવાના કામો છે તે જ માત્ર ચાલે છે. એ સિવાય કોઈ પણ કામગીરી નવી શરૂ કરવામાં આવતી નથી. સેફ સ્ટેજ પહોંચાડવા માટે સર ખાલી બેક ફિલિંગ નહીં પણ એનું ક્યોરિંગ કરવું પડે, કોમ્પેક્શન કરવું પડે, એનો પૂરતો સમય આપવો પડે. આ કશું જ નહીં થાય તો ચોમાસામાં ભર ચોમાસામાં પહેલાં જ વરસાદ પછી અનેક જગ્યાએ ચરીઓ બેસી જશે અને નાગરિકોને ખૂબ હાલાકીનો ભોગ બનવું પડશે. કારણ કે તમે જોશો તો ઓજી વિસ્તારમાં તો ઓલમોસ્ટ તમામ જગ્યાએ અત્યારે ડ્રેનેજ પાણીના કામો ચાલે છે. શહેરની મધ્યમાં બી ઓલમોસ્ટ દરેક વિસ્તારમાં કંઈક ને કંઈક ખોદકામ ચાલુ છે. તો નાગરિકોને ખૂબ હાલાકી પડશે એવી આઈ કેન ફોરસી કે ભવિષ્યમાં ચોમાસામાં પહેલાં જ ચોમાસા પછી નાગરિકો ખૂબ હેરાન થશે.